તો તમે અત્યારે મગફળીની અંદર કયો ડોઝ એટલે કે અત્યારે ફૂલ હેવી ઈયળ નો એટેક છે, બરાબર છે, તમારે જારી જારી થઈ ગઈ હતી ને, તો તમે કયો ડોઝ મારીને રિઝલ્ટ લીધું? આ બ્લેક અમૃત, અક્ષર મેજિક ને કોરાજન નો. બરાબર છે. મગફળીની અંદર શું ફેરફાર દેવા મળ્યા? મગફળી પીડી ને ઈડું નથી કોઈ જાતની ને સુધારો એકલા જ છે. આખી જે જારી જારી થઈ ગઈ એમાં નવી ફૂટ આવી ગઈ, બધી મગફળીમાં એકલા જ ફૂટ આવી ગઈ. એક અમૃત નાખવાથી નવી સારામાં સારી ફૂટ પણ આવી ગઈ. કોરાજન ને અક્ષર મેજિક નાખ્યું તો તમામ પ્રકારની ઈયળો સાફ થઈ ગયા. ફૂગ અમૃત નાખ્યું હતું, હા, એમાંથી બહુ સારું રહ્યું, સુકારો નથી ને આપણે પાનમાં નવી કુણે પઈ આવી ગઈ છે. અને ટીકા ગેરું ક્યાંય નહીં, એ નથી દેખાતું. મગફળીની અંદર જોરદાર ડોઝ બ્લેક અમૃત ઈયળ હોય તો તમારે અક્ષર મેજિક અને કોરાજન અને સાથે ફૂગ અમૃત નાખી દેશો તો તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ થઈ જશે, સારામાં સારું રિઝલ્ટ પણ મળશે. 5 દિવસની અંદર બહુ જોરદાર સારું રિઝલ્ટ મળી. બરાબર. વધારે માહિતી માટે મારો નીચે આપેલો કોન્ટેક્ટ કરજો અને સારી ખેતી કરો, સસ્તી કરો અને વધારેથી વધારે ઉત્પાદન લો. આભાર.